તુલસી શ્યામ થી કળશિયા જવાનો એક રસ્તો છે, તુલસી શ્યામ થી કળશિયા. ત્યાં એન્ટી ગ્રેવિટી નામનું વાતાવરણ છે. એન્ટી ગ્રેવિટી, તમે ઢોળાવ આમ હોય ને, અહીંયા ગાડી મૂકી દો તો ગાડી આમ જાય, આમ ન જાય. પાણી પણ આમ જાય, આમ ન આવે. લે હાલે શું કરી લેવું? તો વિજ્ઞાન શું કે છે ખબર છે? એમ નથી કહેતા કે અમારો ટપ્પો નથી પડતો. એ કે આ તો ભ્રમ છે. દ્રષ્ટિભ્રમ એટલે તમારી સામે છે તોય માનવું નથી અને શું કરી લેવું. બીજી વાત, તમારી જાણ ખાતર જગન્નાથપુરીનું મંદિર તો બહુ પ્રખ્યાત છે, જ્યાં રથયાત્રા નીકળે છે. હવે સામાન્ય હવામાનની વિભાગની વાતો શું હોય છે કે દિવસે દરિયામાંથી ધરતી તરફ પવન આવે, સાંજે ધરતીમાંથી દરિયા તરફ જાય. આ પ્રાકૃતિક વાત છે, એમાં કોઈ સાયન્ટિફિકલી એમાં કોઈ દોરા ધાગા કે ધરમ બરમ એવું નથી, તો નૈસર્ગિક છે. બરાબર. એકમાત્ર જગન્નાથપુરીનું મંદિર છે જ્યાં એની ધજા સામે પવને તરે છે, ફફડે છે. બોલ, સામે પવને. ક્યાંય સાંભળ્યું આવું હોય? અને એ જગન્નાથ મંદિરનો મુખ્ય શિખર જે છે એનો પડછાયો ક્યાંય પડતો નથી. જે બતાવો, વિજ્ઞાનને કહી દો તમે આનું ગુજરાતી કરો છો શું છે.